છોડીને મજા આવે છે? મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. તમે જે મેળવો છો એનાથી છૂટવા પણ ઈચ્છો છો, અને એમાં તમને સુખનો અનુભવ થાય છે. કોઈ બાળકને પૂછો તને સ્કૂલમાં કયો ટાઈમ ગમે, તમને ડ્રોઈંગનો, પીટીનો, મેથ્સનો, ઇંગ્લિશનો કે છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે સૌથી વધારે. મુક્તિ જ મનુષ્યની કામના છે. દરેકથી એ મુક્ત થવા માંગે છે. આ મનુષ્યનો સ્વભાવ છે. અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આપે. ધ્રુવજીની કથા બધા જાણો છો. એમ ઉત્તાનપાદ રાજા, બે રાણી છે, સુરુચિ, સુનીતિ. આધ્યાત્મિક અર્થ કરો તો દરેક જન્મ લેનારું બાળક એ ઉત્તાનપાદ હોય છે. મસ્તક નીચે અને પગ ઉપર. જન્મ લે એટલે બે રાણી સામે આવે, બે વૃત્તિઓ સામે આવે, સુરુચિનો માર્ગ અને સુનીતિનો માર્ગ. અને જેમ દરેક જીવને રુચિ પ્રિય હોય અને નીતિ અપ્રિય હોય, અહીંયા પણ રાજાને સુરુચિ પ્રિય છે, માનીતી છે, સુનીતિ અનમાનીતી છે. જીવને પણ એવું હોય ને, રુચિ ગમે, નીતિ ના ગમે. અને સુરુચિને હંમેશા સારું જોઈએ, લેટેસ્ટ જોઈએ, એટલે એનો પુત્ર છે ઉત્તમ. અને સુનીતિને શાશ્વત જોઈએ, એટલે એનો પુત્ર છે ધ્રુવ. એકવાર બંને બાળકો પિતાની આગળ રમી રહ્યા હતા. ઉત્તાનપાદ રાજા સિંહાસનમાં બેઠા છે. એટલામાં ઉત્તમ ઘૂંટણીએ ચાલતો ચાલતો આવ્યો, પિતાને પગ પકડ્યા અને કૂદકો મારીને ખોળામાં જઈને બેસી ગયો. આ દ્રશ્ય જોયું ધ્રુવે. એને થયું કે મારો ભાઈ બેઠો છે તો લાવ હું પિતાના ખોળામાં બેસું. ધ્રુવ ચાલતો ચાલતો આવ્યો અને જ્યાં પિતાના ખોળામાં બેસવા જાય એ જ ક્ષણે દોડતી સુરુચિ આવી, હાથ પકડ્યો, ખેંચીને ફેંક્યો. ધ્રુવે કહ્યું પિતાના ખોળામાં બેસવું છે? હા તો જા, વનમાં જા, તપ કર, પ્રભુને પ્રસન્ન કર, અને પ્રભુ પ્રસન્ન થઈને વરદાન માંગવાનું કહે તો માંગજે કે તું મારા મુખે જન્મ લે તો જ પિતાના ખોળામાં બેસીશ. અને ધ્રુવને એટલો આઘાત લાગ્યો માના મુખે આ શબ્દો સાંભળી. રડતો રડતો ધ્રુવ આવ્યો પોતાની માં સુનીતિ પાસે અને બધી જ વાત કહી. આ તો સુનીતિ છે. વિચારકો એમ કહે કે જે સમાજમાં આદર્શ માતાઓ હશે ત્યાં ક્યારે મહાપુરુષોની કમી નહીં આવે. અને માનો પ્રભાવ બાળક પર બહુ વિશેષ હોય છે. જેટલા જેટલા મહાપુરુષો થયા, તમે એમની આત્મકથા આદિ વાંચો તો દરેકના જીવનના ઘડતરમાં ક્યાંક ને ક્યાંક એની માનો હાથ હતો. એટલે માતાનો પ્રભાવ બહુ વિશેષ રૂપે બાળક પર થતો હોય છે. સુનીતિ કહ્યું બેટા તારી સાચી માં તો સુરુચિ છે. અરે ના, એને તો મને એમ કહ્યું કે જા જંગલમાં જા, તપ કર, ભગવાન મેળવ, વરદાન માંગ. એટલે જ તને કહું છું. આજ સુધી મેં તને ક્યારે એમ નથી કહ્યું કે જા ભગવાન મેળવ. હું તો કહું છું સુરુચિ તારી માની પણ ગુરુ છે કે જે તને ઉપદેશ આપી રહી છે કે બેટા આજે જેનો ખોળો છે ને કાલે નથી રહેવાનો, એવા ખોળામાં ન બેસીશ. બેસવું હોય તો એવી ગોદમાં બેસ જ્યાંથી તને કોઈ ઊભું ન કરે. એ પરમ પિતા પરમાત્માની ગોદમાં જઈને બેસ બેટા. અને બે હાથ જોડીને ધ્રુવે નક્કી કર્યું હવે બેસવું છે તો ભગવાનની ગોદમાં જઈને બેસવું છે. ઘરેથી ચાલ્યા. નારદજીને ચિંતા થઈ કે ક્યાંક આવેશમાં ઘરબાર છોડીને જતા રહેશે અને પાછું ત્યાં ગભરાશે, બાળક છે, લાવ ચકાસી દો. આને ડરાવવા લાગ્યા. અરે તું વનમાં જાય છે, ત્યાં તો હિંસક પ્રાણીઓ હશે, પશુ હશે, તને મારી નાખશે, ખાઈ જશે. હવે મેળવવા છે તો ભગવાન. રડતા જોઈ દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો નારદજી. હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યા અને કહ્યું જા વ્રજમાં જા, મધુવન નામનું સ્થાન છે, યમુનાજીનો પાવન તટ છે, ત્યાં જઈને તપ કર, ઠાકોરજી જલ્દી કૃપા કરશે. અને ધ્રુવજીને ગુરુ મળ્યા, મંત્ર મળ્યા અને એ જ મંત્રનો જાપ કરતા કરતા ધ્રુવજી આગળ વધ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આવ્યા છે મધુવનમાં. એક પગ પર બીજો પગ ચડાવી ધ્યાન કરવા લાગ્યા પરમાત્માનું. ફળ ખાઈને રહેતા છોડી દીધું, પત્તા ખાઈને રહેતા છોડી દીધું. હવે તો કેવલ યમુના જળના પાન કરીને રહેવા લાગ્યા. એ પણ ધીરે ધીરે છોડી દીધું. કેવલ હવાનું ભક્ષણ કરે છે. સર્વમાં આત્મભાવ થયો. પોતાની શ્વાસો રોકી અને ત્રિલોકની શ્વાસો રોકાવા. દેવતાઓ ગભરાયા, ક્યાંક મારું ઇન્દ્રાસન લેવા માટે કોઈ તપ કરી રહ્યું છે. ભાગતા ભાગતા પ્રભુની પાસે પહોંચ્યા. પ્રભુએ કહ્યું ઇન્દ્રાસન માટે નહીં, આ તો મારો ભક્ત મારા માટે તપ કરે. ધ્રુવજીના ધ્યાનમાં આવ્યા પરમાત્મા. આનંદ થવા લાગ્યો ધ્રુવજીને અને પ્રભુ
પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. વ્યાકુળ બનેલા ધ્રુવજીએ નેત્રો ખોલ્યા તો જે અંતમાં હતા એ બહાર દેખાયા. ચતુર્ભુજ નારાયણ સામે ઉભેલા દેખાયા. ધ્રુવજી બોલવા માંગે છે, સ્તુતિ કરવા માંગે છે, પણ બોલી શકતા નથી. એટલે ભગવાને પોતાના હાથમાં રહેલો શંખ ધ્રુવના ગાલ પર લગાડ્યો અને જ્યાં ગાલ પર લગાડ્યો સ્તુતિ મુખમાંથી સ્ફુટ થઈ. યોતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત અખિલ શક્તિધર સ્વધામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તોભ્યં. પ્રભુ, સ્તુતિ પણ હું નથી કરતો, આપ જ ભીતર બિરાજીને બોલાવડાવો છો. જય. સેવા અમે નથી કરતા, આપ જ દોડવાની પ્રેરણા આપો છો. આપણી ભક્તિ અને સત્કર્મોના પણ મૂળમાં તો પરમાત્મા જ છે. એટલે હંમેશા સારું કર્યા પછી પણ ભગવાનનો આભાર માનવો કે પ્રભુ, આ સત્કર્મ માટે આપે મને પસંદ કર્યો, એ બદલ આપનો આભાર છે. આપની પાસે હજારો હાથ છે પણ આપે મારા હાથ પસંદ કર્યા. આપની પાસે હજારો આંખો છે, આપે મારી આંખો પસંદ કરી. આપની પાસે હજારો પગ છે, આપે મારા પગ પસંદ કર્યા. એ આપનો મારા પર ઉપકાર છે. સુંદર સ્તુતિ કરી છે. ધ્રુવલોકને પ્રાપ્ત થયા, યક્ષોનો સંહાર કર્યો. ધ્રુવલોકને પ્રાપ્ત થયા, આગળ ધ્રુવના વંશમાં અંગ થયા, અંગના વેન થયા. વેન નાસ્તિક થયા, પાપી થયો વેન. યજ્ઞ યાગાદી બંધ કરાવી દીધા, ધર્મ કર્મ બંધ કરાવી દીધા, પ્રજાને બહુ પ્રતાડિત કરી. પ્રજા દુખી થઈ એટલે એને રાજાને મારી દીધા. વેન મર્યો, એના બાહુનું મંથન કર્યું અને બાહુમાંથી બોલો પૃથુ ભગવાન કી જય. પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું. કહેવાય છે પૃથુ પરથી જ પૃથ્વી શબ્દ આવ્યો, કારણ કે આ પૃથુ ભગવાને, પૃથુ રાજાએ ખેતી કરતા શીખવાડ્યું, ખનીજો અને ખદાનોમાંથી ખનીજો કાઢતા શીખવાડ્યું, નગર રચના કરીને કેમ કરીને રહેવું એ શીખવાડ્યું. એટલે કે માનવ જાતિ ગમે ત્યાં જંગલોમાં ભટકતી હતી, એને સુવ્યવસ્થિત કરતા અને કેમ જીવવો સુવ્યવસ્થિત નગર રચના કરીને એ કોઈએ શીખવાડ્યું હોય તો આ પૃથુ રાજાએ શીખવાડ્યું. ભૂમિ અન્ન આપવાનું બંધ કરી દીધું તો એનું દોહન કર્યું અને કઈ રીતે અનાજ પકવવું પૃથ્વીમાંથી, આખી ખેતીની પદ્ધતિ એ પૃથુ રાજાએ શીખવાડી. સમય થયો, વનમાં ગયા રાજપાટ છોડીને, તપ કર્યું. ભગવાન પ્રસન્ન થયા ને માંગવાનું કહ્યું તો પૃથુ ભગવાને માંગ્યું, મને 10,000 કાન આપો. 2 કર્ણથી આપની કથા સાંભળું છું ને તો તૃપ્તિ થતી નથી. રૂવાડે રૂવાડે કર્ણેન્દ્રિયો લાગી જાય તો આપની કથાનો હું આનંદ માણી શકું, એવી આપ કૃપા કરી. આગળ ચતુર્થ સ્કંદને આપણે વિરામ આપ્યું. પંચમ સ્કંદ સ્થાન લીલા. બોલો ગોવર્ધન નાથ કી જય. વૈકુંઠ વિજય સ્થિતિ. પ્રિવંત રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. જૈનોના આદિનાથ એ ઋષભદેવ, એમની કથા આવી. જયંતી સાથે એમના વિવાદ થયા. પરીક્ષા કરી ઇન્દ્રએ, વર્ષા બંધ કરી દીધી અને તપોબળથી એમને કૃત્રિમ વરસાદ કરાવ્યો. ઋષભદેવજીને 100 પુત્રો થયા. મોક્ષનો ઉપદેશ આપ્યો, નવ યોગેશ્વર થયા. સુંદર ઉપદેશ આપતા ઋષભદેવજીએ કહ્યું, ભોગો ભોગવવા માટે 83,99,999 યોનિઓ છે. આ એક માનવ યોનિ એવી છે કે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. આ દુર્લભ છે, કારણ કે બાકી બધી યોનિ ભોગ યોનિઓ છે, એમાં ભોગ જ ભોગવવાના છે માણસે. જે પણ યોનિમાં જાઓ, આ એક માનવ યોનિ એવી છે જેમાં ભગવાનની ભક્તિ કરીને જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકાય છે. દુર્લભો માનુષો દેહો, એટલે જ કેવું દુર્લભ છે. આપણે લાગે આમાં શું દુર્લભ છે? બીજા બધાને જેમ આંખો છે, મુખ છે, કાન છે, એમાં માણસને પણ છે. એમાં દુર્લભતા શું, વિશેષતા શું માણસમાં? તો કહ્યું, જીભ બધા પાસે છે, બોલી શકે છે. એક પોપટ પણ રામ બોલી શકે છે અને માણસ પણ રામ બોલે. માણસ તેની વિશેષતા શું? પોપટ રામ બોલે ને તે રામ સુધી જતું નથી, પણ માણસના મુખમાંથી નીકળેલો રામ શબ્દ છેક રામના કાન સુધી પહોંચતો હોય છે. એટલે કે માણસની મળેલી દરેક ઇન્દ્રિયો એના મુક્તિના સાધન છે. આંખો દરેક પશુ પંખીઓને છે, પણ એ ભગવાન સામે જુએ તો એનાથી કોઈ એને વિશેષ લાભ નથી થતો. એવી કોઈ આંખો નથી, પણ માણસને એવી આંખ મળી છે કે ભગવાનના દર્શન કરીને પણ ઉદ્ધાર સિદ્ધ કરી શકે છે.
મેરો મન ગિરધર છબી પર ટક્યો અને પ્રભુના દર્શન કરતી કરતી એ આગ્રાની વારાંગના શ્રીનાથજીની આગળ નાચતી નાચતી શ્રીનાથજીને પ્રાપ્ત થઈ. દર્શન માત્રથી ઉદ્ધાર. એવી આંખો માણસ પાસે છે, કાન બધા પાસે છે. હવે વિચાર કરો, અહીંયા તમે જે કથા સાંભળવા બેઠા છો, માણસ છો એટલે ને, માણસ સિવાયની બીજી કોઈ પણ યોની હોત તો તમને હોલમાં આવવા દે? અરે ભલે ગાય બન્યા હોત તોય હોલમાં કોઈ આવવા દે? અહીંયા બેસીને કથા સાંભળી રહ્યા છો એનું એક જ કારણ છે, તમે માણસ છો એટલે. તો કાન બધી યોનીઓને છે, પણ કાન દ્વારા કોઈનો ઉદ્ધાર નથી થતો. માણસ પાસે એવા કાન છે કે કથામાં આવીને બેસે તો કાન પણ મુક્તિના દ્વાર બની શકે છે. અહીંયા તમારે કઈ કરવું પડે છે? આઈને કેવા સરસ ગોઠવાઈ જાવ છો બધા, સરસ એક સરખા કપડા પહેરી, એક સરખા રંગના પહેરી, એક સરખા અપ ટુ ડેટ થઈ, અને બધાના ફોટા એટલા સરસ આવે છે. આમ સરસ ગોઠવાઈ ગયા, કાઈ નહીં કરો, છતાંય બધી મહેનત કરી હોય મેં ને ઉદ્ધાર તમારો થાય. કેવલ કાન ખુલ્લા રાખીને ભાવથી સાંભળ. કહેવાનો મારો અર્થ, બડે ભાગ માનસ તને પાવા. કેમ કહ્યું? કારણ કે બધા પાસે આ છે કાન, પણ તમારી પાસે એવા કાન છે કે આ સાંભળીને તમે ઉદ્ધાર તમારો જન્મારાનો કરી શકો છો, જન્મ મરણમાંથી મુક્તિ પામી શકો છો. એવા કાન તમારી પાસે. અને એટલા માટે આ માનવ દેહ દુર્લભ છે. આ એટલે દુર્લભો માનુષો દેહો ક્ષણો તો જઈ રહી છે. કઈ ઘડીની રાહ જોઈને બેઠા છો? આનાથી ઉત્તમ બીજો માહોલ અને મુહૂર્ત કયો મળશે? હજી પ્રભુના શરણે જતા રહો, બ્રહ્મ સંબંધ નહીં, ભગવત નામ શરૂ કરી દો, સેવા પધરાવી ઠાકોરજીને પુષ્ટાવીને સેવા શરૂ કરી દો. હવે કયા મુહૂર્તની રાહમાં બેઠા છો? દિવસે દિવસે ચિંતાઓ ને જવાબદારી વધે જ છે, કાંઈ ઘટતું નથી. આપણને એમ લાગે આમ બધું ગોઠવાઈ જાય, બધું સેટ થઈ જાય. અરે એફડીઓ પાકશે એના પહેલા તો તમે પાકી જશો. સમય તો જઈ જ રહ્યો છે, પાછો આ સમય આવવાનો નથી. આપણા પ્લાનિંગ કેવા હોય? રિટાયર્ડ થયા પછી કરીશું ગરડા થઈ એટલે પ્લાનિંગ કેવું કહેવાય? દેખાતું ઓછું થશે પછી દર્શન કરીશ, ચાલવાનું બંધ થશે પછી યાત્રા કરીશ, બોલવાનું બંધ થશે ને પછી ભગવત નામ લઈશ. આ પ્લાનિંગ સારું કહેવાય? અરે જયારે ઇન્દ્રિયો પોતાના વધારે સરસ રૂપમાં હોય ત્યારે જ ભક્તિમાં જોડાઈ જવું જોઈએ. કારણ કે ત્યારે જ તો ભક્તિ થઈ શકે. પછી તો ધ્યાન વધારે શરીરમાં રહે. હવે તમારા ઘૂંટણ બહુ દુખતા હોય પછી માળા ફેરવામાં મન રહે? યુવાનીમાં, બાળપણમાં જયારે દીકરો મોટો થાય, છોકરો સ્કૂલે જાય, ત્યારે એક એક બોડી પાર્ટ શીખવાડવું પડે. જો બેટા હાર્ટ અહીંયા હોય, આ જમણો હાથ કહેવાય, આ મગજ અહીંયા હોય, ફેફસા અહીંયા હોય, એક એક ચાર્ટ લઈને શીખવાડવું પડે. અને ઉંમર થાય ને પછી તો હાર્ટની એક એક લાઈનો ખબર હોય. આ નસ દબાય છે ને અહીંયા બ્લોકેજ છે ને અહીંયા ખુલવાનું છે. પછી એને કોઈ ચાર્ટ લઈને શીખવાડવું નથી પડતું. પછી તો બધું ધ્યાન શરીરમાં જ હોય. આ વધી ગયું છે ને આ ઘટી ગયું છે ને આ હંમેશા બોડીમાં એક ચાલે, પછી તો ધ્યાન શરીરમાં જ રહે છે. એટલે જયારે ધ્યાન શરીરમાં ન હોય ને ત્યારે પ્રભુમાં ધ્યાન લગાવી દે. યુવાનીમાં ભક્તિ કરી લો. અરે સારા સંસ્કરણો ભેગા કરો યુવાનીમાં, જેથી ગડપણમાં શરીર નહીં ચાલે ને ક્યાંય બહાર નહીં જવાય. તો બેઠા બેઠા યાદે શું કરશો? ઘણા લોકો આખો દિવસ ખોટા જ વિચાર આવે. સારું કઈ ભેગું કર્યું હોય તો વિચારે, પણ જેને યુવાનીમાં યાત્રા કરી હોય, કથા સાંભળી હોય, મનોરથ કર્યા હોય, સત્કર્મ કર્યા હોય, અને જયારે શરીર ન ચાલતું હોય તો બેઠા બેઠા ચાર સારી વાતો યાદ કરવાની હોય. પણ જેને સારા સંસ્મરણો ભેગા નથી કર્યા એનું ઘડપણ પણ બહુ ખરાબ જાય છે. એટલે યુવાનીમાં કરવાનો અર્થ કેવલ યુવાની સુધારવાની વાત નથી, એનાથી ઘડપણ પણ સુધરશે. કારણ કે તમારે યાદ કરવાની ચાર સારો બાબતો છે. કયો? ભક્તિ કરી લેજો, ભગવાનને ભજી લેજો. નવ યોગેશ્વરો થયા અને હવે એમના પુત્ર ભરતજીનું રાજ્ય આવ્યું. કહેવાય કે આ ભરતજી પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. બહુ જ આદર્શ રાજા છે. સમય થયો, રાજપાટ છોડી વનમાં પ્રભુની ભક્તિ કરવા આવ્યા. ભક્તિ કરવા માટે આવ્યા. નદી કિનારે એક સુંદર ઝૂંપડું બનાવી અને ત્યાં નિવાસ કરે છે. સવારે નદીમાં સ્નાન કરવા જાય, સ્નાન કરે, આજુબાજુથી ફળ તોડીને લાવે અને આખો દિવસ હરી 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 નામના જાપ કર્યા કરે. હવે તો મુક્તિનો રસ્તો લીધો છે, પણ દિવસો ક્યારે બદલાય કોને ખબર? સંજોગો ક્યારે બદલાય કોણ જાણે? આ તો કોઈ રેલના પાટાની જેમ જીવન જતું નથી. આ તો ઝાડની કૂપળની જેમ ફૂટતું હોય છે. ક્યારે કઈ બાજુ કઈ દિશાએ ડાળી ફૂટશે કોઈને ખબર નથી હોતી.
એકવાર સવારના સમયે નદીમાં સ્નાન કરવા માટે ગયા, સંધ્યા વંદન કરવા માટે ગયા. અને જ્યાં સ્નાન કરીને સંધ્યા વંદન કરવા માટે અંજલિમાં જળ દીધું, સૂર્યનારાયણને અર્ઘ આપવા જાય, જળ ભરવા જાય, એટલામાં સિંહની ધાડ સંભળાઈ. અને સિંહની ધાડ સંભળાઈ, કેટલાક હરણાઓ પાણી પીવા માટે આવેલા નદી કિનારે. અને એમાંથી એક હરણી ગર્ભવતી હતી, એને બાળક થવાનું. સિંહની ધાડ સંભળાઈ એટલે ગભરાઈ ગઈ, જળમાં કૂદી ગઈ. અને કૂદી ગઈ તો પ્રસવ થઈ ગયો. અને તણાતું તણાતું નવજાત બચ્ચું રાજા જ્યાં અંજલિ ભરવા જાય તો રાજાના હાથમાં આવી ગયું. અરે આ હરણનું બચ્ચું ક્યાંથી આવ્યું? આ તો જીવતું છે. દોડતા દોડતા કિનારે લઈને આવ્યા, થોડું ચોખ્ખું કર્યું, કુમળું કુમળું ઘાસ કિનારે ઉગ્યું હતું, તોડીને લાવ્યા, હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા. દયા બહુ સારી વાત છે, પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી. હવે તો હરણના બચ્ચાને રોજ ઘાસ તોડીને લાવે, ખવડાવે, બાંધીને રાખે ઝૂંપડાની પાસે, હરી 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 4 વાર જપે, પાછું આંખ ખાલીને જુએ, ખોલીને જુએ, ક્યાંક દૂર તો નથી જતો રહ્યો, ક્યાંક ભાગી તો નથી ગયું, પાછું જુએ, પાછું માળા જપવા બેસી જાય. ધીમે ધીમે હરી હરી ઘટવા લાગ્યું અને હરણ હરણ વધવા લાગ્યું. એમ કહી ગયું કે આને હું ખવડાવીશ તો જ ખાશે, આને હું રાખીશ તો જ રહેશે, અને હું જીવાડીશ તો જ જીવશે. ભૂલી ગયા કે દરેકને જીવાડનારો તો પરમાત્મા છે. હરણનું જીવન તો જંગલમાં છે, બાંધીને રાખે એમાં કઈ એનું હિત નથી. પણ આ હરણ કેવલ ભરતજીના જીવનમાં કૂદે એવું નથી, આપણા જીવનમાં કૂદે છે. માળા કરવા બેઠા હો ને ફોનની ઘંટડી વાગે તો માનજો હરણ કૂદ્યું. સેવા કરવા બેઠા હો, ડોરબેલ વાગે તો માનજો હરણ કૂદ્યું. આ તો એને જ અંદામાં હરણ કર્યું છે, હરી જાય છે હરણ. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ, તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને. અરે એક હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ થવું પડ્યું. તો આપણું મન તો બધામાં લાગેલું છે, આપણી શું ગતિ થવાની? હરણનું બચ્ચું એક દિવસ એને ટોળું જોયું પોતાના સ્વજનોનું, અને એ તો રાજાને છોડીને જતો રહ્યો. અરે રાજાનું મન હરણમાં રહી ગયું. અરે ક્યાં ગયું હશે, શું કરતું હશે, કોણ એને ખવડાવતું હશે, એવો મોહ બંધાઈ ગયો જાણે હું જાને જીવાડું છું. અને હરણ હરણ કરતા દેહ પડ્યો, છેલ્લે જ્યાં મતી એ ગતિ, બીજા જન્મમાં હરણ બન્યા. ગત જન્મનું યાદ રહેવું. જો એક વસ્તુ સમજી લો, કર્મનો સિદ્ધાંત. જેવા કર્મ કરશો એવા સુખ દુઃખ મળશે આવતા જન્મમાં, અને જેવું સ્મરણ કરશો એવી યોની મળશે. ઘણી વાર ઘણાના ઘરે જેમ કૂતરું પાડેલું હોય અને એને એટલું બધું સાચવે, દીકરા કરતા વધારે સાચવે, એને ખવડાવે, એને પીવડાવે, એને સુવડાવે, ત્યારે આપણને એમ લાગે આને બહુ સારા કર્મો કર્યા છે કે આને આટલું બધું સાચવે છે. પણ આને સ્મરણ સારું નહીં કર્યું હોય, નહીં તો દીકરો બનીને આવત, કૂતરો બનીને ના આવત. સારું સ્મરણ કર્યું હોત તો દીકરો બનીને જન્મ લે. સારું સ્મરણ નહીં કર્યું હોય એટલે એને યોની ખરાબ મળી. બાકી પ્રેમ તો આને કરે છે, સુખ આને મળી રહ્યું છે, પણ આની યોની સારી. બીજા જન્મમાં હરણ બન્યા, ગત જન્મનું યાદ રહ્યું, અન્ય જન્મનો ત્યાગ કરી દીધો, અને હરણની યોની ગઈ, બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. પણ ગત જન્મોનું યાદ છે. મનમાં થયું કે હવે ક્યાંય ફસાવું, જડની જેમ રહેવા લાગ્યા. એટલે ગામના લોકો એને જડ ભરત કહેવા લાગ્યા. જે મળે એનો સ્વીકાર, ક્યાંય કોઈનો વિરોધ નથી કરતો. ઘરના લોકો પણ કંટાળી ગયા અને કહ્યું, જા તારે જે રીતે જીવવો એ જીવ, અમને હેરાન ના કરીશ. ઠીક છે, જેવી પ્રભુની ઈચ્છા. ઘર છોડીને નીકળ્યા. સામે રહુગણ રાજાની સવારી આવતી હતી, અને 4 કહાર ડોલી ઉચકનારા ઉચકીને જતા હતા. એટલામાંથી એક ડોલી ઉચકનારો કહાર બીમાર પડી ગયો. બીમાર પડ્યો એટલે રાજાની સવારી અટકી ગઈ. કહ્યું, જાઓ કોઈને ગોતીને લાવો. એટલે અમારી સવારી આગળ જાય. પૂર્વમાં કપિલ ભગવાનનો સત્સંગ કરવા જઈ રહ્યા છે. અને શોધતા શોધતા ભરતજી મળ્યા. કહ્યું, તું ડોલી ઉચકીશ? જેવી પ્રભુની ઈચ્છા. જોડાઈ ગયા. અને ડોલી ઉચકતા ઉચકતા ભરતજી સાથે ચાલે છે, કહાર ની જોડે. પણ આમને તો બધામાં ઈશ્વર દેખાય. એટલે નીચે જમીનમાં કીડી મકોડાની હારમાળા જતી હોય ને, એને થાય ક્યાંક મારો પગ ન પડી જાય, ક્યાંક જીવ હિંસા ન થઈ જાય, એટલે કૂદકો મારે એટલે ડોલી ઊંચી થાય અને રાજાના માથા ભરવા. અંદરથી બૂમ પડે, બરાબર ચાલ, સંભાળીને ચાલ, મને તકલીફ પડે છે. હા મહારાજ, હવે સાચવીને ચાલીશ. ફરી ચાલતા ચાલતા જુએ ને કીડી મકોડાની હારમાળા દેખાય, એટલે પાછો કૂદકો મારે, પાછા રાજાને વાગે. 3 વાર એમ થયું. એટલે હવે રાજાનો પિત્તો ગયો. ઉભો રહે, ઉભી રાખી દો. નીચે ઉતર્યા. જેમ તેમ બોલવા લાગ્યા, આ તો બહુ દુબળો પાતળો, તારાથી ઉચકાતો નથી, તારાથી તો કાર્ય. જેમ તેમ જયારે અપમાનિત શબ્દો પ્રયોગ કરવા લાગ્યા, ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. આ દુબળો, જાડો, ગોરો, કાળો,
આ બધા તો દેહના ધર્મો છે, હું તો આત્મા છું. જયારે આ શબ્દો સાંભળ્યા ચોકી ગયા રઘુપત રાજા. અરે આ કોઈ સાધારણ મનુષ્ય નથી લાગતું. બે હાથ જોડીને વંદન કર્યા ને કહ્યું કે તમે કોણ છો? તારે પરિચય કરાવતા ભરતજીએ કહ્યું કે હું ભરત રાજા છું. આ રીતે જન્મોના કટમાળમાં ફસાતો ફસાતો જડ ભરત રૂપે આવ્યો છું. સુંદર સત્સંગ થયો છે, અનેક પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે. નવખંડ પ્લક્ષાદી દ્વીપો જ્યોતિષશાસ્ત્રનું વર્ણન આવ્યું, અનેક પ્રકારની ગતિનું વર્ણન અહીંયા કર્યું છે. અને આમ સૂર્યચંદ્રની ગતિ, નવખંડ, 7 દ્વીપો, 7 સમુદ્રો, આ બધાનું વર્ણન વિસ્તારથી કર્યું. છેલ્લે નરકોનું વર્ણન કર્યું. રાજા ગભરાયા. પંચમસ્કંદને વિરામ કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. છઠ્ઠો સ્કંદ, ષષ્ઠ સ્કંદ, 19 અધ્યાય, પોષણ લીલા. આમાં પોષણ લીલા, પોષણ એટલે પુષ્ટિ. આપણે કહીએ ને આપણો પુષ્ટિ માર્ગ છે. તો પુષ્ટિ માર્ગ એટલે શું? પોષણ નો અર્થ શું? પોષણમ તદનુગ્રહ, ભગવાનનો અનુગ્રહ, ભગવાનની કૃપા, એનું નામ પુષ્ટિ. એટલે આપણા માર્ગનું નામ આપણે પુષ્ટિ માર્ગ કહીએ છીએ. કે અહીંયા જીવના સાધનથી કઈ થતું નથી, અહીંયા બધું ભગવદ ઈચ્છાથી થાય છે. અહીંયા જીવ સેવા કરતો નથી, અહીંયા તો ઠાકોરજી કૃપા કરીને સેવા લે છે. એટલે જ આપણે ત્યાં બોલવામાં આવે વૈષ્ણવમાં, પ્રભુ કૃપા કરીને સેવા અંગીકાર કરે, સેવા લે છે. ભાઈ હું સેવા કરું છું એમ નથી બોલતા. પુષ્ટિ માર્ગ છે. પ્રભુ કૃપા થકી આપણાથી ભક્તિ કરાવે છે. પ્રભુ કૃપા કરીને આપણી સેવા અંગીકાર કરે છે. પ્રભુ જ આપણને અવસર આપે છે. એટલે આ દરેકના મૂળમાં પ્રભુની ઈચ્છા છે. પોષણમ તદનુગ્રહ, એનો અનુગ્રહ. અજામિલ આખ્યાન આવ્યું. એકવાર ગામમાં કેટલાક મહાત્માઓ આવ્યા. જો અજામિલ નામનો બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ હોવા છતાં એકવાર દ્રષ્ટિ એની એવી જગ્યાએ પડી કે એની બુદ્ધિ બગડી ગઈ. અને એવી બગડી, ઘર બાર છોડી ગણિકા સાથે રહેવા લાગ્યો, ન કરવાના કૃત્યો કરવા લાગ્યો, બ્રાહ્મણપણાના બધા કાર્યો છોડી દીધા. ગણિકા સાથે રહે અને એની જોડે ગણિકાથી બાળક થવાનું છે, ગર્ભવતી છે. ગામમાં કેટલાક મહાત્માઓ આવ્યા. યુવાનો બેઠા હતા અને પૂછ્યું કે અહીંયા કોઈ સારા બ્રાહ્મણનું ઘર છે કે અમને પવિત્ર ભોજન મળે? એમને મજાક સૂજી. એટલે કે વાહ, અમારા ગામમાં બહુ સારો બ્રાહ્મણ, એક પવિત્ર બ્રાહ્મણ રહે અને ત્યાં તમને બહુ જ પવિત્ર ભોજન મળશે, અને એ છે અજામિલ, એના ઘરે જાઓ. અને મહાત્માઓ શોધતા શોધતા અજામિલના ઘરે આવે. અજામિલ બહાર ગયો હતો અને ગર્ભવતી ગણિકા હતી. મહાત્માએ પૂછ્યું, અજામિલનું ઘર છે? ક્યાં? અમે ભોજન કરવા આવ્યા છીએ. ગણિકાને થયું કે આ કોઈ અમારા ઘરે ક્યારે કોઈ મહાત્મા આવે નહીં, અને આ ક્યાંથી ભૂલા પડ્યા? કહ્યું, અમારું સૌભાગ્ય કે અમારા ઘરે કોઈ મહાત્મા આવ્યા. જે કાંઈ હતું એ બનાવીને બધું ભોગ ધર્યું, એમને આપ્યું. બધા પ્રસન્નતાથી આરોગ્ય ભોજન કર્યું અને વિચાર કર્યો કે આનું તો કંઈક કલ્યાણ કરવું જોઈએ. આના ઘરનું અમે અન્ન લીધું છે, અને કોઈ મહાત્મા તમારા ઘરની કણિકા પણ લે ને તો એ દિવસે તમારા ઘરના બધા પાપ બળી જતા હોય. એ તમારું ભોજન નથી ખાતા, તમારા ઘરના પાપને ખાઈ જાય છે. એટલે જો આપણે ત્યાં પધરામણીનો આ બધો ક્રમ કેમ છે આપણા હિન્દુ ધર્મમાં? કારણ કે સંતો મહાત્માઓ ચાલતા ફરતા તીર્થ કહેવામાં આવ્યા છે. આપણે આપણા ઘરને તીર્થમાં નથી લઈ જઈ શકતા પવિત્ર કરવા માટે, પણ ચાલતા ફરતા તીર્થો જયારે આપણા ઘરમાં આવે છે ને, ત્યારે આપણા ઘરના દુર્ભાગ્યો ટળી જતા હોય છે. ઘરનું વાતાવરણ પવિત્ર તીર્થમય થઈ જતું હોય છે. આ ભાવને કારણે આપણે પધરામણી કરાવતા હોઈએ છીએ. અને અહીંયા મહાત્માઓને થયું કે આનું અન્ન ખાધું છે તો આના પર કૃપા કરવી જોઈએ. એમ તો અજામિલ ભગવાનનું નામ નહીં લે, યુક્તિ કરી. કહ્યું કે અમે દક્ષિણા ભોજન કરાવ્યું છે. તો કે અમારા પાસે તો કાંઈ નથી, હું શું આપું? કે અમારે દક્ષિણામાં બીજું કાંઈ નથી જોઈતું. તારે જે બાળક થાય તું વચન આપતું, એનું નામ તું નારાયણ રાખજે. બસ અમારે બીજું કઈ નહીં. વિચાર કર્યો કે એમને તો ભગવાનનું નામ નહીં લે, પણ જો પુત્રને મોહવશ પણ પુકારશે ને તો ક્યાંક પરમાત્મા સાંભળીને કૃપા કરી દેશે. અને અજામિલને એટલું વહાલું આવેલું દીકરો, અને નામ રાખ્યું નારાયણ. એટલે નારાયણ અહીંયા, નારાયણ આ લાવ, નારાયણ આ કર, નારાયણ નારાયણ નારાયણ, આખો દિવસ ચાલ્યા કરે. 88 વર્ષનો થયો અજામિલ. યમદૂતો દેખાયા. ગભરાયો મૃત્યુના ડરથી, પુત્રને પુકાર કર્યો, નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પણ પરમ પિતાએ સાંભળ્યું. ભગવાને પોતાના પાર્ષદો મોકલ્યા છે. અહીંયા યમરાજાએ યમદૂતો મોકલ્યા છે. યમદૂતો કહે આ પાપી છે, આને તો અમે યમલોક લઈ જઈને સજા આપીશું.
પાર્ષદો કહે પણ આણે અંત સમયમાં ભગવાનનું નામ લીધું છે, આને તો અમે ભગવાનના લોકમાં લઈ જઈશું. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અધમ પુરુષો દહે વેદો યથા નલઃ. પાર્ષદોએ કહ્યું ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે.